અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું. આજે સવારમાં વરસાદ ચાલુ છે. વરસાદ ધીમી ધારે ચાલુ જ છે. જોઈ લો કેવો મસ્ત રીતે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શું કરે? શું કરશે? આમને વાવણા કરાવે કે વિયો જાય આમને? આટલામાં થાય વાવણા? ના થાય. એટલા ના થાય. ભટાણા અગાહી છે ને વરસવાની 25-30 તારીખ સુધી, એટલે કદાચ થઈ જાય ખાવાનું. 25-30ની આગાહી છે કા? કોણ કીધું તમને? જે છે બધા તો ઈ વાવડા બરાબર. છે વાવડા. ચાલો આજના બ્લોગની શરૂઆત અત્યારે 9-10 વાગ્યા છે અને કરી દો. 10 વાગ્યા? 9:30. 9:30 થયા છે. આ કાયા મારી રીતના જ કરે છે કે પગમાં જ આવે જવાની, નીચે જાય નીચે આવી. અત્યારે નથી આવતી પણ એ આવે જ વધુ ભાઈ. કીધું ને કે આવત ખરી જ નીચે આવે જ ભેગું ભેગું. હમણાં એવા થઈ ગયા કે આમ રખડું ને એટલે ભેગો જ વેકડા રાખે. હું ખાવું હે રોટલી બટકું હે હતા પગમાં જ આવ્યો રાખ. ચાલ આઠ હાલે હાલે. ખાવું ના હોય ને આને આવીએ ભેગું અહીં પાછું ના ખાવા માંડ્યું. તો ફ્રેન્ડ્સ અત્યારે 12 વાગ્યા થોડી વાર છે અને એમાં મમ્મીજી ઘડી રહ્યા છે રોટલા. રોટલા મમ્મીજી ઘણે તો થાય ને, ખાવું તો જોઈએ. રોટલા ઘડાઈ ગયા હે, જોઈ લ્યો. ભેગા મરચા થઈ ગયા. કેટલા રોટલા? 2-4 એમ 4 ઘડે થઈ જાય. 4 ઘડો તો કોક દી 2 ઘડો, કોક દી 3 ઘડો રોટલી હોય ને સવારે. અને આર્ય અહીંથી બારીનો એક મસ્ત નજારો જોઈ લ્યો. બહારનું હવામાન અને આર્ય હું હાલો બાયણીનું વાતાવરણ કેવું છે એ જોઈ લઉં, દેખાડી દઉં. આમાં ઉગડી ગયું છે ફૂલ, જોઈ લ્યો. બાકી આ એક એમ કોઈ એવું બધું હજી આવ્યા નથી, પણ આપણે ઓલા હજી ખોયા હતા એ થઈ ગયા, જોઈ લ્યો. આ વેલની ખાસિયત છે, જ્યાં કહો અહીંયા એ પોતાનું જીવન ગોતી લે, જ્યાં રાખો અહીંયા રહી જાય. શિવજીનું કામ છે. અને આ રહ્યો કંઈક આખો ફરિયાનો નજારો અને બહારનો નજારો. અહીંયા જોઈ લઈએ બારમાસી કેવો મસ્ત ફૂલના ઉગડ્યા બધા.
અને આ અપરાજિતા હે. આના જે ફૂલડા હે એ પણ સારા હે, પણ આ બધે જ બેસ્ટ હે. અને આ પણ બધે જ બેસ્ટ હે. હા હવે આવ્યું. આવી જાવ, આવી જાવ. હવે આવી ગયો. બાકી આ તમને જ નજીકથી દેખાડ દઉં કેવું આમાં ગ્રો થયું હે. આ થોડું થોડું થાય છે ધીરે 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 ધીરે. ફ્રેન્ડ્સ સ્પેસ થઈ ગઈ હતું, ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો એમાં કંઈક કાઢવું પડ્યું. આ જોઈ ગયો આમાં એવું થોડું ઘણું છે વધારે. હા આંબો હજી નથી વધતો બહુ કંઈ. આ બિલ્લી આપણે વાંથી ઉપાડીને વાવી હતી, લગભગ તો કોરી જાય. બાકી આ રહી, આમાંથી તો આ નીકળી ગયું વચમાંથી. બાકી આ હતું, આ નીકળી ગયું. આ બે હતા, આમાં એમ જ છે. આ નીકળે વચમાંથી. તો આવું કંઈક છે. એક ચકલી બાઈ બેઠી છે. ફ્રેન્ડ શ્રી રાધે રાધે. અત્યારે તમે જોઈ શકો છો કેટલા બધા અહીં ચકલા અને ગઘુડી, બે ગઘુડી છે, બાકી ચકલા હે બધા. બધા એની રીતે ખાય છે દાણા. અને અત્યારે બહુ ઓઈલું ઉપડું છે ભાઈ, કોકરોચ જનતા પાર્ટીવાળું અને ટૂંકમાં જંતર મંતર પ્રોટેસ્ટવાળું. અને આપણે કોણ છે એમાં સાચું, જે સાચા છે હાલો સ્ટુડન્ટ એમાં ઘણા સાચા છે, આપણા છે એટલે બધે માંગ કરવી જોઈએ. પણ જે વચમાં ઓલા આતંકવાદી વિચારધારાવાળા છે, જે બે વચમાં એ દંગો કરાવી જાય છે અને સ્ટુડન્ટને ભડકાવી જાય છે. હવે હું ઓલા પોલીસવાળા છે એની ડ્યુટી નથી ભાવી રહ્યા, એને પોતાની તરફથી ડ્યુટી મળી છે, કરવાના જ છે. અને ઓલા વિડીયો જે નવો આવ્યો સામે આવ્યો હતો એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પહેલાં હજી પ્રોટેસ્ટ કરવા આપણે સ્ટુડન્ટ ગયા હતા એમાંથી જ કોકે ઓલાઓને પોલીસવાળાને માર્યો હતો, પણ પહેલાં એમાંથી સ્ટુડન્ટે ના માર્યો હોય, સ્ટુડન્ટના રૂપમાં જે ઓલા બીજા છે એ મારે છે ને એ આવી રીતે ભડકાવી જાય છે અને પછી સ્ટુડન્ટ ઉપર બધે ઉપર આવે છે. તો આવી રીતે આપણે વિચારવું જોઈએ જરીક સ્ટુડન્ટને પણ કે આમાં કોણ હકીકત છે. એટલે ધ્યાન બહુ રાખવાનું છે આમાં ખરેખર, નહીંતર એના વાહ બીજાય મરશે બિચારા. અને યુદ્ધ આપણા વચ્ચે જ થાય. એટલે કે એમાં પોલીસવાળા આપણા જ છે, આપણી સાંસદે આપણી જ છે, બરાબર. બધું નુકસાન એનું જ થવાનું હોય. હું તો કહું છું પહેલાં જાણવું જોઈએ, વિચારવું જોઈએ, પછી આગળ વધવું જોઈએ. સ્ટુડન્ટ વિરોધ તો કરવો જ જોઈએ ગમે એ વસ્તુનો, એટલે અવાજ ઉઠવી જોઈએ. પણ અવાજ ઉઠાવવામાં જે બીજા લાભ રહી જાય છે, અને એનું જે ઓલું કોકરોચ જનતા પાર્ટીનું તમે જોઈ લેજો કે જે ઓલું છે આપણે ઇન્સ્ટાગ્રામમાં પેજ, સૌથી વધારે વિદ્યાર્થી લોકો છે. હવે એ લોકો વચમાં આવીને ભડકાવી જાય, પ્રોટેસ્ટ નિરાતે કરવાનું હોય. અને ઘણા સ્ટુડન્ટ પણ કહે છે એમાંથી, એવા વિડીયો પણ વાયરલ થાય છે કે શાંતિથી પ્રોટેસ્ટ કરવાનું હોય પણ એમાં ભડકાવાળા બીજા આવી જાય છે વચમાં, જે આખી સ્ટુડન્ટને બધાને ભડકાવી દે છે. અને સ્ટુડન્ટ તો બધી ભડકી દે, ખાલી આમ વાત આવી તો વાત હાલી ગઈ એવી થઈ જાય. ત્યાં તો આટલી જજમેન્ટની ઓલા જનતા હોય એમાં, તો એવું જ છે. તો મહાદેવ ફ્રેન્ડ્સ, રાધે રાધે. 6:45 થઈ ગયા છે અને આજનું કંઈક વાતાવરણ. આજ પણ હજી વરસાદ નથી આવવાનો એવું લાગે છે. આવે છે પણ ધીરે ધીરે ધીમે ધારે વરસે છે. મારે જવું છે મેળી ઉપર. અહીં તો મીટિંગ સારી જાય. અહીંયા
મીટિંગ કરીને બેઠા હે બધે. નામી જ છે એ બધે. બસ ગુણ ને અવગુણ માણસ હોય એ સ્વીકાર કરવા પડે અમુકને. પણ અમારે વાત એ થતી હતી કે વિચારથી માણસ મહાન, રંગરૂપથી કોઈ મહાન નથી થયું આજ દિવસ. આ જોઈ લ્યો દ્રૌપદી મુર્મુ આખા ભારતનું નેતૃત્વ કરે છે અત્યારે. અત્યારે વાતાવરણ જેવું. તો મહાદેવ ફ્રેન્ડ શ્રી રાધે રાધે. આ ડેલી પાસે આવ્યો તો જઈ લ્યો. અને મેં રોટલી નાખી વાં પડી પણ એ ખાવી નથી, એને ખાલી ઉપસ્થિતિ જોઈ. હું પાસે ઊભો એને ગમે છે ટૂંકમાં, ખાલી ઊભો ને એટલું એને મજા આવે છે.